પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જ્યાં ઇન્દ્રિયો સંયમિત થાય છે ત્યાં ભક્તિનો પ્રકાશ ઉગી નીકળે છે. એટલે જ એકાદશી એ એકાદશ ઇન્દ્રિયોનું એકતામાં પરોવાયેલું તત્વ છે. એટલે કે આપણી એકાદશ ઇન્દ્રિયો પ્રભુમય બનવી જોઈએ. ચિત્તનું પ્રભુમાં પરોવાવું તેનું જ નામ સેવા. અને આ એકાદશી એ માત્ર ઉપવાસ નહીં પણ અંતરાત્માનો ઉત્સવ છે. અને એ માટે જ આપણે સત્સંગ નવા જ રૂપમાં કર્યો છે. પવિત્ર એકાદશી પ્રસંગે સપ્તદિનની ભક્તિમય યાત્રા છે. આ પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશી એ માત્ર તિથિ નથી, એ તો પ્રભુ પ્રાપ્તિ માટેની પાયા રેખા છે. શ્રી ઠકુરાણી ત્રીજ એટલે પ્રભુના પ્રાકટ્ય પૂર્વે શ્રી યમુનાજીનું આગમન. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. શ્રી યમુનાજીએ ગોવિંદ ઘાટ પર શ્રી મહાપ્રભુજીને દર્શન આપ્યા અને ત્યારે જ આપે કહ્યું કે આ ઠકુરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ. અને શ્રી મહાપ્રભુજીએ ત્યાં ભાગવતજીનું પારાયણ કર્યું. અને ત્યારબાદ એકાદશીની મધ્યરાત્રિએ શ્રીનાથજીએ સ્વયં દર્શન આપ્યા અને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો. અંતરાત્માની આ પવિત્ર યાત્રા આપણે પણ અનુસરીએ. દરરોજ એક નવો પ્રસંગ, એક દર્શન, એક તત્વની સાથે ભક્તિથી પલાળેલો પવિત્ર સપ્તાહને અનુભવીએ, તેમાં આનંદની અનુભૂતિ કરીએ. માટે સત્સંગમાં જોડાયેલા રહીશું અને ફક્ત પવિત્ર એકાદશીનો મહિમા જાણવા માટે નહીં પણ એના બહાને ભક્તિને સમજવાનો એક રંચક પ્રયાસ પણ છે. આ સત્સંગનો હેતુ એ નથી કે ફક્ત પવિત્ર એકાદશીના મહિમાની ચર્ચા કરીએ, પણ એ છે કે આપણે જે નિયમિત પાઠ કરીએ છીએ, જેમ કે ષોડશ ગ્રંથના પાઠ, તો તેની પાછળના હેતુને સમજીએ. શ્રી વલ્લભનું ઘર ક્યાં છે એવું કોઈ પૂછે તો તેના ઊંડા ભાવને સમજીએ. અને ઘણીવાર આપણે અજાણ હોઈએ એવી અનેક વાતો જે આપણા પુષ્ટિ માર્ગમાં ખૂબ જ જરૂરી છે, જે આપણા હૃદયમાં વસેલી હોવી જોઈએ. તે માટે આ પાવન એકાદશીના પાવન દિવસે માત્ર તિથિ ન મનાવીએ પણ શ્રીનાથજીની મધ્યરાત્રિના સંદેશથી, મધુરાષ્ટકની સંગતિથી, શ્રી મહાપ્રભુજીના સૂક્ષ્મ ભાવોથી, સ્તોત્રપાઠની સમજૂતી દ્વારા આ અનેરા સત્સંગને માણીએ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરે આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, શ્રી વલ્લભ સિવાય સંસારનું એવું કોઈ પણ પિયુષ નથી જે આપણા હૃદયની અંદર બિરાજી રહેલા શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરી શકે. આપણે આખો દિવસ જેટલા વિચાર કરીએ છીએ, એટલે કે એવરેજ માણસ એક દિવસમાં 60,000 વિચારો કરે છે. મોટા ભાગના વ્યર્થ વિચારો હોય છે, જેથી વ્યક્તિ ના તો વર્તમાનનો આનંદ લઈ શકે કે ન તો જે વિચાર કરે છે તેનું કંઈ ફળ છે, જેથી દરેક માણસ વધતા ઓછા પ્રમાણમાં તણાવ અનુભવતો હોય છે. જે વૈષ્ણવો એનાથી દૂર રહેવું હોય ને, તો શ્રી મહાપ્રભુજી જે આનંદ કરપાદ મુખ ઉદર આદિ છે, આનંદ સ્વરૂપ છે, એમની સેવા, એમનું સ્મરણ આનંદપૂર્વક કરીએ. ભાગવતજી કહે છે કે વ્યર્થ વાતો, વ્યર્થ વિચારો, વ્યર્થ વ્યવહાર આ બધા બહિર્મુખ બનાવનારા છે. એનાથી બચવા માટે એક જ ઉપાય છે, કળિયુગમાં હરિસ્મરણ કરવું અને કરાવવું, જે વારંવાર કરવાથી ભગવાનનું સ્વરૂપ ગમવા લાગશે અને સ્વરૂપનું મનન થવા લાગશે. ભગવાનના સ્વરૂપનું મનન બહિર્મુખતામાંથી બચાવશે અને અંતર્મુખ બનાવશે, એટલે કે ભગવત અભિમુખ રાખશે. નહીતર પાણીમાં પવનની થપાટોથી ઘૂમતી નાવ જેમ સ્થિર થતી નથી ને,
તેમ વ્યર્થ વિચારો કેટલી બધી અન્ય વ્યર્થતાને ખેંચી લાવશે, જેથી બુદ્ધિ સ્થિર ક્યારેય નહીં રહે અને અસ્થિર બુદ્ધિ કોઈ દિવસ ભજનમાં સ્થિર થવા નહીં દે, જેથી જીવનમાં અશાંતિ જ વ્યાપેલી અનુભવાશે. માટે ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા કરી છે કે અશાંતને તો સુખ ક્યાંથી હોય. આ બધી એકબીજાને જોડતી કડીઓ છે. માટે મનને શાંત રાખવું અને તે માટે જ સત્સંગ ખૂબ જ જરૂરી છે. પ્રિય વૈષ્ણવો, કોઈ પ્રશ્ન કરે કે શ્રી વલ્લભનું ઘર ક્યાં છે, તો ભક્તિ એટલે મનની અંદર ડોક્યું કરવું અને મનને સુધારવું, બાહ્ય જગતના બધા જ કાર્યોમાં ઈશ્વરનું દર્શન કરવું, એનું નામ જ ભક્તિ. ભક્ત કવિ દયારામભાઈએ ભક્તિ વિશે સરસ વાત કરી છે. સત્સંગ નામના દેશમાં ભક્તિ નામે નગર છે. તેમાં પ્રવેશીને તેમાં પ્રેમ ગલી વિશે પૂછજો. વિરહરૂપી ભૂમિયા સાથે રાખી જો શ્રદ્ધાને વિશ્વાસ સાથે રાખશો ને તો રાખજો, કારણ કે સંકટ વખતે જરૂર પડશે. આ ભક્તિનગરની અંદર પ્રેમ ગલીમાં વલ્લભ મારો રહે છે. આપણે ગાઈએ છીએ ને, ભક્તિનગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે રે, ડાપણ ડાયાનો કામ ન ચાલે એ તો ઘેલાને દર્શન દે છે રે. એટલે આ વલ્લભ વિના આ પ્રેમ ગલીનો માર્ગ નહીં સૂજે. માટે ભૂમિયા સાથે વિરહરૂપી ભૂમિયા છે, તે માર્ગ બતાવશે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રાખવાનું કહે છે, કારણ કે સંકટ પડે ત્યારે સામનો કરવો પડશે. આવા સમયે નામ સ્મરણનું હથિયાર રાખવાનું કહે છે, કારણ કે માથા સાટે મિલન શ્રી વલ્લભનું છે. ત્યાં જેવા તેવાનું કામ નથી. મારા તારા વાત મૂકી દેવાની છે, એટલે કે મારું તારું મૂકી દેવાનું છે, તો જ તે નિજધામમાં પહોંચી શકાશે. પ્રેમી માણસ હશે ને તો પાછો નહીં પડે. ગમે તેવું દુઃખ પડશે ને તો નામ સ્મરણ દ્વારા આ પ્રેમ ગલીમાં જ્યાં શ્રી વલ્લભવાલા રહે છે ત્યાં પહોંચી જવાશે. સેવારૂપી સીડી ચડીને નજીક પહોંચી જજો. પછી દીનતાના પાત્રમાં મન મણી મૂકીને શ્રી વલ્લભને ધરજો. આવું શ્રી વલ્લભવાલાનું ઘર સુધી પહોંચવા માટે કરવું ખૂબ જ જરૂરી છે. શ્રી વલ્લભ માટે કહેવાયું છે ને વલ્લભ સાખીમાં, શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિ જન ગ્રાહક મિલે, તા આગે તું ખોલ. અને હા, શ્રી વલ્લભ અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. જેવી રીતે શ્રીનાથજી મધુરા છે ને તેવી રીતે શ્રી વલ્લભ પણ મધુરા છે. શ્રી વલ્લભ ગોકુળ પધાર્યા ત્યારે ગામ ઉજ્જવળ થયેલું હતું. એક પણ મકાન નહીં, કોઈ માણસ નહીં, ચોમેરગાઢ જંગલ. ત્યારે કહ્યું કે અહીં જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થયા હતા ને બધી બાળ લીલાઓ કરી હતી. અહીં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ હતા. આજે તેના કોઈ ચિહ્ન નથી. એ સ્થાન બતાવનાર પણ કોઈ દેખાતું નથી. ત્યાં જ શ્રી યમુનાજીના સામે કિનારેથી સાક્ષાત શ્રી યમુના મહારાણીજી જળ ઉપર ચાલતા ચાલતા પધાર્યા. એમના સાક્ષાત દર્શન કરી શ્રી વલ્લભને ઘણો આનંદ થયો. એમણે બે હાથ જોડી શ્રી યમુનાજીની સ્તુતિ કરતા શ્રી યમુનાષ્ટક ગાયું. ત્યારે શ્રી વલ્લભની વય ફક્ત 14 વર્ષની જ હતી અને ત્યાં શ્રી વલ્લભે બિરાજીને 1 અઠવાડિયું ભાગવતજીનું પારાયણ કર્યું. આપને રોજ વિચાર આવતો કે મને ભગવાને એમના કૃપાપાત્ર જીવોનો ઉદ્ધાર કરવા પૃથ્વી પર મોકલ્યા છે. પૃથ્વી પર મને 14 વર્ષ વીતી ગયા. અહીં બધા જીવો દુષ્ટ સ્વભાવના છે, દોષથી ભરેલા છે. ભગવાન તો પોતે નિર્દોષ છે. ગંદા કપડાને સારું કપડું વડે તો ગંદુ કાપડ સારું બનતું નથી, ઉલટું તે સારા કપડાને પણ ગંદુ બનાવે છે. દુષ્ટ સ્વભાવના જીવો અને નિર્દોષ ભગવાનનો સંબંધ કેવી રીતે કરાવવો?
આ વિચારમાં એક અઠવાડિયું વીત્યું. પારાયણ પૂરું થયું. શ્રાવણ સુદ 11ની રાત હતી. શ્રી વલ્લભને ઊંઘ આવતી નથી. આપ જાગતા સૂઈ રહ્યા છે. ધ્યાન આપજો, આપ જાગતા સૂઈ રહ્યા છે. મધ્યરાત્રિ થઈ. અંધારી રાત્રે અચાનક આકાશ તેજસ્વી પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભની સામે પ્રકટ થયા. એમના દર્શન કરી શ્રી વલ્લભને ઘણો આનંદ થયો. શ્રી કૃષ્ણે આજ્ઞા કરી કે હું તમને એક મંત્ર આપું છું. તેનું નામ બ્રહ્મસંબંધ મંત્ર છે. તમે આ મંત્ર જે લોકોને આપશો ને એમના બધા દોષો દૂર થશે. તેઓ મારા લાયક બનશે. હું તેમનો હાથ હંમેશા પકડી રાખીશ. એમનો ઉદ્ધાર થશે. શ્રી કૃષ્ણે શ્રી વલ્લભને બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો. શ્રી વલ્લભે એમને કેસરી પવિત્રો ધરાવ્યું, મિશ્રી આરોગાવી અને મધુરાષ્ટક ગાઈને એમની સ્તુતિ કરી. એટલે આમ શ્રી વલ્લભ છે ને એ પોતે પણ મધુરા છે. એટલે જ શ્રી હરિરાયજીએ ગાયું છે કે શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. શ્રી હરિરાયજીને શ્રી વલ્લભમાં ભરપૂર પ્રીતિ છે. જેનામાં પ્રીતિ હોય ને એનામાં મતિ રહે. ચિત્ત વારંવાર ત્યાં જ ગતિ કરે. પ્રીતિને લઈને વારંવાર એનું રૂપ યાદ આવે, સહજ સ્મરણ થાય. આવી શ્રી હરિરાયજી કિશોર અવસ્થાથી જ એકાંતમાં બિરાજીને શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપમાં રાત દિવસ મગ્ન થઈ જતા. લાકડામાં અગ્નિ છુપાયેલો હોય છે ને, 2 લાકડા ઘસાય એટલે અગ્નિ પ્રગટે. શ્રી વલ્લભ એટલે અલૌકિક અગ્નિ અને શ્રી હરિરાયજી શ્રીનાથજી. શ્રી વલ્લભ એટલે અલૌકિક અગ્નિ અને શ્રી હરિરાયજીના હૃદયમાં વિરહતાપ સ્વરૂપે તેઓ બિરાજે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં નામ સ્વરૂપે બિરાજે. વિરહાતુર હૃદયથી એમના અગ્નિ સ્વરૂપ નામનો જપ થાય. એટલે એ અલૌકિક અગ્નિ પહેલા અંતઃકરણમાં પ્રકટ થાય, પછી બહાર પધારી નેત્રથી દર્શન આપે. આ રહસ્ય શ્રી વલ્લભે સ્વયં નિરોધ લક્ષણમાં બતાવ્યું. શ્રી હરિરાયજીને શ્રી વલ્લભ સ્વરૂપનો અલૌકિક અનુભવ એમના અંતઃકરણથી અને નેત્રોથી થયો. આપે કૃપા કરી આ પદ દ્વારા આપણને શ્રી વલ્લભના સ્વરૂપ રસનો આસ્વાદ કરાવ્યો છે. ભગવત સ્વરૂપ રસની મધુરતાનો પ્રથમ અનુભવ શ્રી વલ્લભને ગોકુળમાં શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ થયો. આપે તે અનુભવ મધુરાષ્ટકમાં ગાયો. ત્યાં શ્રી મધુરેશ પ્રભુને આપે મધુરાધિપતિ કહ્યા. અહીંયા શ્રી હરિરાયજી શ્રી વલ્લભ પ્રભુને મધુરાકૃતિ કહે છે. મધુરાષ્ટકની ટીકામાં શ્રી ગુસાઈજીએ સમજાવ્યું કે જ્યારે રૂપ, ગુણ અને લીલા એમ 3 સુંદર અને આનંદમય હોય ને ત્યારે તેને મધુર કહેવાય. અને શ્રી સ્વામિનીજી આવા મધુરા છે. એમના અધિપતિ પણ એવા જ મધુર હોય ને. આથી શ્રી ઠાકોરજીને મધુરાધિપતિ કહ્યા. જેમનામાં મીઠાશ હોય તે મધુર કહેવાય. અને મીઠાશ 2 પ્રકારની, જીભની અને હૃદયની. કેરીનો રસ, મધ, સાકર આદિની મીઠાશ જીભની છે. તેનો આનંદ તે ખવાય ત્યાં સુધીનો. અને સ્નેહ એ હૃદયની મીઠાશ છે. ઓ શ્રીનાથજી, સ્નેહ એ હૃદયની મીઠાશ છે. એનો અનુભવ સતત થાય. લૌકિક સ્નેહ જો આટલો મીઠો ને મધુરો હોય તો દિવ્ય સ્નેહ, પ્રેમ તો કેટલો મધુર હોય. એ મધુરતાનું વર્ણન શબ્દોમાં ખાસ ન કરી શકાય. વેદ જેવા વેદે પણ શ્રી પ્રભુની મધુરતા માટે એટલું જ કહ્યું કે રસો વૈસહ, એટલે તે પ્રભુ રસરૂપ છે. રસ કેવો? તો એના જવાબમાં કહ્યું આનંદ કરપાદ મુખ ઉદરાદિ. જેમના હસ્ત, ચરણ, મુખ, ઉદર વગેરે બધા અંગો આનંદ સ્વરૂપ છે. એમાં આનંદ રસનું પ્રમાણ કેટલું? તો જવાબ મળ્યો પૂર્ણ. એટલે પ્રભુ પૂરેપૂરા આનંદરૂપ છે. આપણને કોઈ સુંદર કહે ત્યારે આપણી સુંદરતાને માણવા આપણે અરીસા સામે ઊભા થઈ જઈએ છીએ. પ્રભુએ પોતાના આનંદ સ્વરૂપની મધુરતા માણવા પોતાના સ્વરૂપમાંથી બીજું સ્ત્રી સ્વરૂપ પ્રકટ કર્યું. તે શ્રી રાધિકાજી, શ્રી સ્વામિનીજી. એટલે શ્રી પ્રભુ આનંદ સ્વરૂપ છે તો શ્રી સ્વામિનીજી પરમાનંદ સ્વરૂપ છે. આનંદ રસ શ્રૃંગારના 2 દળ, સંયોગ અને વિપ્રયોગ. શ્રી સ્વામિનીજી સંયોગ શ્રૃંગારનું સ્વરૂપ છે.
કૃષ્ણ વિપ્રયોગ શ્રૃંગારનું સ્વરૂપ છે. કૃષ્ણ સંયોગ શ્રૃંગાર રસનો અનુભવ કરવા એમના હૃદયમાં શ્રી સ્વામિનીજીનો સ્ત્રી ભાવ પ્રકટ કરે અને શ્રી સ્વામિનીજી વિપ્રયોગ શ્રૃંગાર રસનો અનુભવ કરવા એમના હૃદયમાં કૃષ્ણનો પુંભાવ પ્રકટ કરે. ઉભયના હૃદયના રસાત્મક સ્ત્રી પુંભાવો એક થતા જે ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થાય તે શ્રી વલ્લભ. અને શ્રી ગુસાઈજી આ રહસ્ય સૌંદર્ય પદ્યમાં સમજાવ્યું છે. વલ્લભ એટલે વદ વત્તા લભ, જેમનું નામ રટતાય જીભ અને મોં મીઠા બની જાય, મધુરતાનો આસ્વાદ આવે, એવા શ્રી વલ્લભના ગુણગાન તો આપણે કરવા જ જોઈએ ને. એટલે આપણે મધુરાધિપતિ જે શ્રી વલ્લભ પણ છે એમના સ્વરૂપને સમજ્યા. ગયા સત્સંગમાં આપણે શ્રી વલ્લભના અંગોનું ધ્યાન ધર્યું હતું. તો એ ષોડશ ગ્રંથો એ શ્રી વલ્લભના 16 અંગો કહેવાય છે. તો ષોડશ ગ્રંથો પાઠ શા માટે કરવો જોઈએ તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. પ્રિય વૈષ્ણવો, અહીં પ્રશ્ન છે કે ષોડશ ગ્રંથનો નિત્ય પાઠ શા માટે? તો શ્રી મહાપ્રભુજીના સેવકની તુલસા સેવાના અનુસરમાં દરરોજ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા હતા. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેથી પાઠના ફલરૂપે તુલસાને એમના સેવ્ય શ્રી મથુરાનાથજી સાક્ષાત દર્શન આપતા, એમની સાથે વાતો કરતા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં આવું અલૌકિક સામર્થ્ય છે એવી શ્રી હરિરાયજીની આજ્ઞા છે. દરેક વૈષ્ણવોએ દરરોજ શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથના પાઠ અવશ્ય કરવો જોઈએ. પાઠ કરતા આ બાબતોનું ધ્યાન રાખવું. દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો. ધ્યાન આપજો, દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચાર પૂર્વક પાઠ કરવા. શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા. નિત્ય નિયમથી પાઠ કરવા. ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા. કોઈ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવાની ઈચ્છાથી પાઠ ન કરવા. શુદ્ધ પવિત્ર સ્થિતિમાં શક્ય હોઈને ત્યાં સુધી બેસીને પાઠ કરવા. ઝડપથી ગાડી દોડાવીને પાઠ ન કરવા. ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જીવન જીવવા માટે જે કંઈ કરવા જેવું બતાવ્યું છે તે પૈકી જેટલું યથાશક્તિ જીવનમાં ઉતારાય ને એટલું પ્રયત્નપૂર્વક ઉતારવું. ષોડશ ગ્રંથનો પરિચય આપતા કહે છે કે માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરવા પ્રકટ થયેલા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સ્વમાર્ગના સિદ્ધાંતો સમજાવવા નાના મોટા અનેક ગ્રંથો રચ્યા છે. મહર્ષિ વ્યાસ મુનિના બ્રહ્મસૂત્ર પર અણુભાષ્ય નામે ટીકા લખી, શ્રીમદ ભાગવતજી ઉપર સુબોધિનીજીની ટીકા લખી. એ જ રીતે સ્વમાર્ગ પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતો પોતાના સેવકોને સમજાવવાના ઉદ્દેશ્યથી જુદા જુદા પ્રસંગોએ નાના નાના 16 ગ્રંથો રચ્યા. આ ગ્રંથો આપણા સંપ્રદાયમાં ષોડશ ગ્રંથોના નામે પ્રસિદ્ધ છે. ષોડશ ગ્રંથોનું સ્થાન આપણા સંપ્રદાયમાં વિશિષ્ટ છે. તે આપણા માર્ગની ગીતા છે, તેથી તેને વલ્લભ ગીતા પણ કહેવાય છે. તેને પુષ્ટિ માર્ગના ઉપનિષદો પણ કહી શકાય, કારણ કે તેમાં પુષ્ટિ માર્ગના બધા સિદ્ધાંતોનો નિચોડ છે. તે સૂત્રાત્મક શૈલી અર્થાત ખૂબ ઓછા શબ્દોમાં રચાયેલા છે, પણ તેમાં ભારોભાર અર્થ ભરેલો છે. આ ગ્રંથો ચંદ્રની 16 કળા સમાન છે. શ્રી મહાપ્રભુજીની અલૌકિક દિવ્ય વાણીના 16 અલંકારો સમાન છે. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદનું પ્રાકટ્ય હોવાથી વેદની જેમ આ ગ્રંથો પણ પ્રભુ નિર્મિત અપૌરુષેય છે. આમાંનો દરેક ગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગે સ્વતંત્ર રીતે રચાયેલો છે, પરંતુ દરેક ગ્રંથનો એકબીજા સાથે અનુસંધાન છે. સૌ પ્રથમ ગ્રંથ યમનાષ્ટક છે.
પ્રભુ પ્રાપ્તિ માટે સાંસારિક વિષયોમાં આસક્ત જીવનો સ્વભાવ શ્રી યમુનાજીની કૃપાથી બદલાય છે, માટે એમની સ્તુતિ કરી છે. બાલબોધમાં શાસ્ત્રમાં કહેલા 4 પુરુષાર્થોનું સ્વરૂપ સમજાવી. સિદ્ધાંત મુક્તાવલીમાં ભગવત સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાંત સમજાવ્યો. જીવોના 3 ભેદ પુષ્ટિ પ્રવાહ મર્યાદા સમજાવવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ રચ્યો. પછી તેમાં બતાવેલા પુષ્ટિ જીવોને પ્રભુનો સંબંધ એટલે બ્રહ્મ સંબંધ દ્વારા કેવી રીતે થાય તે સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી. બ્રહ્મ સંબંધી જીવે કોઈ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા ન કરવી તે બાબત નવરત્ન ગ્રંથમાં સમજાવી. ચિંતા મુક્ત બનેલા ભક્તે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી એમની સેવામાં પોતાના દેહનો વિનિયોગ કરવાનો. બોધ પોતાના અંતઃકરણને આપતા હોય તેમ અંતઃકરણ પ્રબોધમાં બોધ આપ્યો. વિવેક ધૈર્યાશ્રયમાં ભક્તને વિવેક ધૈર્ય અને આશ્રયના ગુણો કેળવવાની સમજ આપી. પુષ્ટિ માર્ગીય જીવે શા માટે કેવળ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો તે વાત કૃષ્ણાશ્રય ગ્રંથમાં સમજાવી. ભગવાન શ્રી કૃષ્ણ જ આપણા ધર્મ અર્થ કામ અને મોક્ષ છે તે વાત ચતુશ્લોકીમાં સિદ્ધ કરી. ભક્તિનો વિકાસ કેવી રીતે થઈ શકે તે ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવ્યું. ભક્તિની વૃદ્ધિ માટે ભગવદ ગુણગાન કથા વગેરેનું શ્રવણ કરવું જોઈએ. આવું શ્રવણ કરનારના ભેદ પંચપદ્યાની ગ્રંથમાં છે. વક્તાઓ પણ જુદા જુદા પ્રકારના હોય છે એ વાત જલભેદમાં વિવિધ જળાશયોના જળના ઉદાહરણ દ્વારા બતાવી. પ્રભુ દર્શન માટે વિરહ આવશ્યક છે. આવા વિરહ માટે ભક્તિ માર્ગીય સંન્યાસ આવશ્યક છે. તેના સ્વરૂપનું નિરૂપણ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કર્યું. આવા ભક્તે પોતાની ઇન્દ્રિયોનો વિનિયોગ કેવળ પ્રભુ અર્થે જ કરવો જોઈએ. આ સિદ્ધાંત નિરોધ લક્ષણમાં દર્શાવ્યું. આવા ભક્તને પ્રભુ સેવાનું કેવું ફળ મળે તે સેવાફળ ગ્રંથમાં સમજાવ્યું. ભક્તના જીવનમાં પ્રથમ ભૂમિકા સ્વભાવ વિજય હોવાથી તે પ્રાપ્ત કરાવનાર શ્રી યમુનાષ્ટક ગ્રંથ પ્રથમ છે અને સેવાનું ફળ છેલ્લી ભૂમિકા હોવાથી તે છેલ્લો ગ્રંથ છે. આમાં 16 ગ્રંથોમાં ક્રમિક સંબંધ છે. જેમ નિસરણીના એક પગથિયા પરથી બીજે પગથિયે ચડાય છે ને તેમાં ગ્રંથોમાં ભક્તિમય જીવનના એક પછી એક વિકાસના પગથિયાઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. શ્રી મહાપ્રભુજીની આવી અલૌકિક વાણીને સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આ પવિત્ર એકાદશીનું વર્ણન જે શ્રીનાથજી સેવા રસોદધીમાં કર્યું છે ને તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે પુષ્ટિ માર્ગમાં પવિત્રાનું મહત્વ શું છે, પવિત્ર એકાદશીની ભાવના શું છે તે બધું જ આપણે શ્રીનાથજી સેવા રસોદધીમાંથી જોઈશું. ખૂબ સુંદર રીતે વર્ણન કરેલું છે. અત્યારે જન્માષ્ટમીની વધાઈ પણ ચાલી રહી છે તો તેનો પણ તેમાં ભાવ સાથે દર્શાવેલો છે. તો ચાલો આપણે તે જોઈએ. શ્રાવણ શુક્લ 11 એટલે પવિત્ર એકાદશી. દહેલી दहली वंदनमाल अभ्यंग पिछवाई सफेद धरती में सुनहरी धोरा की खंड भये सो वस्त्र सफेद केसर की कोर के सादा कुल्हे रूपहरी किनारी की सफेद ठाडे वस्त्र लाल जोड़ मयूर पक्ष को 5 को पान मध्य को श्रृंगार कुंडल आभरण सब उत्सव के जड़ाव हीरा बनना मोती के चोटी नहीं पवित्रा को मुहूर्त सवेरे होय तो श्रृंगार में धरे सांझ को होय तो उत्थापन में धरे पवित्रा गहना घर कृष्ण भंडार खासा भंडार समाधान 4 स्थान सो आवे
गहना घर के 360 तार को कलावतुन के रेशमी फूंदना वारे, रूपहरी सुनहरी कृष्ण भंडार के सादा रेशमी, खासा भंडार के हु रेशमी वैष्णव के आवे, तथा समाधान के परदेश के तथा अन्य वैष्णवन के आवे। इनको राखीन के संग सबन को अधिवासन होय, फेर पंखा की आड़सो धरे। श्रृंगार में आरसी दिखाय, वेणु धराय, बड़ी कर पवित्रा धरे। आलापचारी होय, सबन के सन्मुख पवित्रा धरे। पवित्रा धरत ही नौबत की बधाई बैठे। संपूर्ण पवित्रा भेंट धरे, फेर प्रभुन को भेंट। समस्त बालक बहु बेटी पवित्रा धराय के धरे। फिर गोपी वल्लभ उत्सव भोग संग आवे। सांझ होय तो उत्थापन भोग उत्सव भोग भेलो आवे। पिछवाई में पवित्रा टंके भये। रक्षाबंधन तक पवित्रा श्रृंगार होते ही धरे। नित्य 5 दिन तक पवित्रा आवे तथा मिश्री भोग नित्य आवे। हिंडोला चांदी को सेवा नित्य क्रम की। आज राजभोग के बाद मणिकोठा में बिछात होय। मंगला में आज बड़ो दरबार देखियो नंद तेरो। अभ्यंग में रानी जू आपुन मंगल गावे। मिल मंगल गावो माई, जायो है सुत निको जशोदा। मोहन फूलन झूली, नंद महोत्सव बड़ कीजे। चिरंजीवो री लाल, अहो व्रज भयो है महर के पुत। अभ्यंग समये आ बधा पद गवाय। श्रृंगार सन्मुख में आनंद आज नंदजू के द्वार। यदि पवित्रा सवेरे होय तो आलापचारी होय के केवल एक पद होय। उत्थापन हो में यही पद पवित्रा पहरत राजकुमार। राजभोग आए पे धनाश्री की 4 ठाढ़ी गवे। राजभोग सर्वे पे नंदजू मेरे मन आनंद। नंदजू तुम्हारे सुख दुख गए सब। राजभोग सन्मुख में आज सो लेकर जन्माष्टमी ताई ये 4 पद होय। हेरी हे ओ भैया हो, आज नंद राय के आनंद भयो। बीजू सब ग्वाल नाचे गोपी गावे। सब ग्वाल नाचे गोपी गावे, सब प्रेम मगन। પછી ત્રીજું પદ મહામંગલ મહારાને આજ, અને ચોથું પદ નંદ કે દધી કાદો આજ। એટલે જન્માષ્ટમી સુધી આ 4 પદ રાજભોગ સન્મુખ ગાવામાં આવે। तेरा आए पीछे आज सो लेके जन्माष्टमी ताई समाज हथिया पोल तक। कीर्तन राजभोग में होय, फिर संपूर्ण होय पीछे दंडवत करे। पवित्रा उत्थापन में धरे तो आलापचारी सारंग में होय के पवित्रा पहरत राजकुमार होय। अन्यथा उत्थापन में झूलत राधिका लाल हिंडोरे। वेणु झूले तब ऐसो श्रीपति जू को मनमोहन रंग हिंडोरना ये पद खमाच में होय। सन्मुख में 4 पद गोविंद स्वामी के, जो पहले दिन भय वे आज सो लेकर जन्माष्टमी के दिन तक। उपरोक्त 4 ही पद फिर ते क्यों गए? ताको आशय श्रीमद् भागवत के 5म अध्याय में नंदलाल के आनंद में 18 श्लोक है और 18 दिन तक नंद के आनंद भयो। तासो ही यहाँ हूँ 18 दिन तक भाद्र शुक्ल दशम तक बाल क्रीड़ा आनंद राधा जी की बधाई आदि में नित्य आनंद रस वृष्टि होवे। सो 4 श्लोकन के ही 4 पद यहाँ गाए जाए। वे 4 श्लोक एवं अनेक भाव के 4 पद या प्रकार है। गोप्यो सुमृष्ट मणिकुंडल निष्कंठ्य। तेनी संगतिनु हवे पद बतावे छे। राग सारंग। हेरी हे ओ भैया हो, आज नंद राय के आनंद भयो।
नाचत गोपी करत कोलाहल मंगल चारठयो हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो राती पियरी चोली पहरे नौतन झूमक सारी चोवा चंदन अंग लगाए सेंदूर मांग सवारी माखन दूध दयो भर भाजन सकल ग्वाल ले आए बाजत बेन पखावज महुवर गावत गीत सुहाए हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो हरत दूब अछत दधी कुमकुम आंगन बाढ़ी कीच हसत परस्पर प्रेम मुदित मन लागी लागी भुज बीच चहु वेद दुनि करत महामुनि पंच शब्द ढमढोल परमानंद बढ़्यो गोकुल में आनंद हृदय कलोल हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो। આપણે બધા વધારે જાણતા જ હોઈએ છીએ, પરંતુ અહીં શ્લોક સાથે તે પદની સંગતિ આપેલી છે, એટલે તે આપણે સાથે લઈ રહ્યા છીએ કે આ 4 વધાઈ શા માટે રાજભોગ સન્મુખમાં દરરોજ બોલવામાં આવે છે। હવે બીજો શ્લોક છે ગોપા પરસ્પરમ દ્રષ્ટવા દધિ ક્ષીર ધૃતાંબુભિઃ, દશમ સ્કંદ 5મો અધ્યાય ને 14મો શ્લોક। તો તેની સંગતિનું પદ બતાવે છે हो सब ग्वाल नाचे गोपी गावे सब प्रेम मगन कछु कहत न आवे हमारे राय घर ढोटा जायो सुनी सब लोक बधाए आयो दूध दही धृत कांवर डोरी तंदुल दूब अलंकृत रोरी हरद दुब दधि चिरकत अंगा लसत पित पट बसन सुरंगा तालप खावज दुंदुभि ढोला हसत परस्पर करत कलोला अजीर पंक गुल्फन चढ़ी आए रपटत फिरत पगन ठहराए वारी वारी पट भूषण दीने लटकत फिरत महारस भीने सुधी न परे को काकी नारी हसी हसी देत परस्पर तारी सूर विमान सब कौतुक भूले मुदित त्रिलोक विमोहित फूले सब ग्वाल नाचे गोपी गावे सब ग्वाल नाचे गोपी गावे सब। હવે ત્રીજો શ્લોક છે ગાયકાશ્ચ જગુ નેન્દુર્ભેયો દુંદુંભયો મુહુહુ, દશમ સ્કંદ 5મો અધ્યાય અને 5મો શ્લોક। હવે આનું વર્ણન કરતું પદ રાગ સારંગ। आज महामंगल महाराने पंच शब्द धुनि भीर बधाई घर घर वे रखवाने
ग्वाल भरे कांवर गोरस की वधु सिंगारत वाने। गोपी गोप परस्पर छिरकत दधि के माट ढुराने। नामकर्ण जब कियो गर्ग मुनि नंद देत बहुदाने। पावन जस गावत जुकट हरिया जाहि परमेश्वर माने। મને પદ ગાતા નથી આવડતા, આ તો સંગતિમાં છે એટલે આપણે લઈએ. હવે ચોથો શ્લોક. વિચિત્ર ધાતુ બરહસ્ત્રક ચૈલ પલ્લવ તોરણેહી. દશમ સ્કંદ 5મો અધ્યાય 6ઠો શ્લોક. રાગ સારંગ. आंगन नंद के दधि कादो छिरकत गोपी ग्वाल परस्पर प्रगटे जग में जादो। दूध लियो दधि लियो लियो धृतमाखन माट संयुत। घर घर ते सब गावत आवत भयो महर के पूत। बाजत तूर करत कोलाहल वारी वारी दे दाना। जियो जशोदा पूत तिहारो यह घर सदा कल्याण। छिरके लोग रंगीले दिसे हरदी पीत सुवास। मेहा आनंद पुंज सुमंगल यह व्रज सदा हुलास। यासो ये 4 पद भक्तन की वाणी के रूप में अंगीकार भय। चारों भक्त रसलीला में निमग्न भय या महोत्सव के आनंद में ओतप्रोत होइवे। सो इन चारण की बधाई फिर राजभोग में गवे। परमानंदास जी, त्रिलोकदास, कृष्णदास के अंग गायक त्रिलोकदास, कठरिया वार्ता, मेहा ढीमर, ये 4 पदन के रचयिता 4 भक्त महाभाग है। तासो बधाई में ये 4 राखे। आज से लेके जन्माष्टमी तक साक घर की गली पातल घर के आगे समाज शयन में होए। शयन भोग आवे तब सो शयन आरती उतरे तक। बीच में दूसरे आवे तो 6 दूध की दतियां गवे। शयन भोग शयन में आज गावत गोपी मधु मृदुबानी। हरि को विमल जस गावत व्रजांगना। सुन बड़ भागी न हो। आज सो मान के पद जन्माष्टमी तक नहीं होए। केवल तानपुरा सो धन रानी जशोमती गृह ये पद नित्य गवे। प्रथम दिन जो राजभोग सन्मुख में गवे वह दूसरे दिन राजभोग सर्वे पर गवे। गोस्वामी तिलकायत श्री गोविंदलाल जी महाराज ने विक्रम संवत 2023 में सप्त स्वरूपोत्सव कियो। ताके संग पवित्रा समस्त स्वरूपन को संग धराय। श्रीजी में पधराय के यह मनोरथ हूँ अद्भुत अनूठो भयो। तामे स्वरूपन के श्रृंगार या प्रकार हते। सब स्वरूप अपने अपने घरन सो पधारे। श्री नवनीत प्रिया जी, श्री मुकुंद राय जी, श्री द्वारकानाथ जी के तो कुल्हे जोड़ तथा पिछोड़ा वस्त्र आभरण। उपरोक्त विठलवर एवं श्री मदन मोहन जी में पचरंगी लहरिया के वस्त्र तथा मुकुट काचनी चंदबावा के। पाक पिछोड़ा चंद्रिका सादा गुलेनार नटवर प्रभु के कुल्हे। श्री मुकुंद राय जी के कुल्हे चढ़ाव धरी जोड़ सादा मयूर को वाको वर्णन हूँ पृथक बहुत विद्वानन ने कियो सो यहाँ नहीं लिखियो। हवे छे पवित्रा को स्वरूप महात्म्य। पवित्रा की विशेषता श्रीजी में। श्रीमद आचार्य महाप्रभु वल्लभ ने श्रावण शुक्ल तीज सोही श्रीमद भागवत सप्ताह प्रारंभ कर आज रात्रि को संपूर्ण करी। तत्पश्चात श्रीनाथ जी स्वयं प्रकट होय दर्शन दिए। ब्रह्म समन करवे की आज्ञा दीनी जो सिद्धांत रहस्य ग्रंथ में प्रसिद्ध है। ताही समय वल्लभ महाप्रभु ने मधुराष्टक ग्रंथ रचना कर 360 तार को पवित्रा धराई मिश्री भोग धरी। ताको आशय या प्रकार है। या एकादशी को नाम पुत्रदा है। आचार्य बालभाव के उपासक हेतु सो हुते तासो श्रीनाथ जी बालभाव सो अर्धरात्रि में तमद्भुतम बालकम बुझे क्षणम की भांति प्रकट भय। पवित्रा 360 तार को ही क्यों समर्पित कियो। पहले द्विज लोग स्वयं जनेऊ बनायो करते। सुतहु कातते जनेऊ की विधि या प्रकार बनाए व्यवहारे बनायो करे हैं।
16 तारन को 6 गुने करे। वे 96 तार भय उन्हें आरोह अवरोह के रूप में बांटी उन 96 तारन को 3 बेर मिलाए। ये 288 तार भय वामे फिर 12 आटा दे और फिर 60 बार बटी के 3 तार की जनेऊ बने। यह ब्रह्म गांठ होय ताई पहरे या को भाव पूर्ण पुरुषोत्तम 16 कलांशो षड ऋतु में लीला करे तो 16 के 6 गुने 96 भय। उनमें राजस तामस सात्विक भक्तन के त्रिगुण रूप सो 288 तार भय। तामे 12 मास जोड़ दिए घड़ी में 60 पल होए हैं। इनको एक रूप सो 60 देवे में 360 तार को जो सूत को जनेऊ भयो ताई प्रभु को विनियोग कीनो। सूत के पवित्रा क्यों कहियो? प्रभु को अपने प्रिय को स्वच्छ पवित्र वस्तु अर्पण करनी चाहिए। सबसे सुंदर स्वच्छ पवित्र सूत है। तासो ही समस्त देव कार्य में सूत ही लियो, जैसे लच्छा, कलायो, मोली आदि। ग्रंथ बंधन में, व्रत बंध में सूत सो ही बांधे। कंकण बंधन तथा कपिला वाचन में भी सूत के द्वारा बांध के कंकण बनावे हैं। सबसे जल्दी अग्नि संयोगात्मक सूत ही है। पवित्रा दर्वी को पवित्री कहे और वह सब कार्य में देह पवित्र अर्थ बांधे तासो ही यहाँ पवित्रा कहियो। श्री हरिराय महाप्रभु ने पवित्रा मंडन ग्रंथ रचियो है। वहाँ 360 तार के पवित्रा को 108 गांठ लगाई के धरावे ताको आशय बतायो है। शतायुर्वे पुरुषः या वाक्य 100 वर्ष की आयु को एक एक मृत्यु ले जायता सो 108 गांठ की माला मन का सो जैसे भगवत जन सिद्ध हुए है, तैसे ही 108 गांठ सो भगवत संबंधी भाव सिद्ध हुए है। शतायुर्वे पुरुषः या श्रुति वाक्य सो आयुर्हरति वे पुसाम या वाक्य सो आगे कहे हैं। कृते लक्षन्तु वर्षाणि त्रेतायामयुतं तथा द्वापरे तु सहस्राणि कलौ वर्ष शतम स्मृतम। या वाक्य सो सतयुग में लक्ष वर्ष आयु भोगे, त्रेता 10 सहस्र वर्ष की आयु, द्वापर सहस्र वर्ष की आयु, कली में तो को नियम नहीं। 50 होय तो 6 महीना 25 होय तो 3 महीना भोगे, सूक्ष्म काल होय तो क्षण भर भोगे। ताको दोष निवारण को 100 मन का सो भगवान नाम ले वाते काल दोष निवृत्त होय। सब निधियन में षड ऐश्वर्य यानी 6 धर्म तथा संयोग वियोगात्मक दूने करवे ते 108 होय। या सो ये स्वरूप हृदयारूढ़ होय तासो प्रभु को 360 तार को 108 गांठ को पवित्रा धरावे। बाद में आचार्यन के 4 प्रकार की पवित्रा सेवा बंधान सो भगवद आज्ञा सो धराए, जैसे सुनहरी, रूपहरी, रेशमी, असंख्य रंगन के, नंद कुमारी का व्रज भक्तन के तथा सुत को श्री यमुना जी महारानी के भाव को। फूलन के सुनहरी स्वामिनी जी, रूपहरी चंद्रावली जी, विविध रंगन के फूलन परमानंद जी की वाणी में पवित्रा पद गवे। राग सारंग। पवित्रा पहेरत राजकुमार, तीनों लोक पवित्र किए हैं श्री विठ्ठल गिरधार। अति ही पवित्र प्रिया बहु विलसत निरख मगन भयो मार। परमानंद पवित्र की माला गोकुल की निजनार। व्रजललन के भाव सो हार स्वरूप पवित्रा धरावे हैं। मिश्री भोग को आशय यह है, सर्वतोमुखी मधुर एवं रस परिपक्व मिश्री है। ताको धरे आचार्य जन वैष्णवन के माथे पधरावे तब हूँ मिश्री भोग की आज्ञा देत है। श्रृंगार में हूँ श्रीजी में केशरी कोर के श्वेत वस्त्र धरे। ताको आशय विवाह में तथा उपनयन में संस्कार के श्वेत वस्त्र तथा मांगलिक हरदी की कोर
सो जीव को प्रभु संबंध होय है, वह विवाहवत संस्कार है। तासो श्वेत वस्त्र प्रभु वल्लभ को वरण किए तासो धरावे हैं, और मंगल उत्सव के भाव सो कुल्हे आज मंगला में ढाढ़ी गवे। आज बड़ो दरबार देखियो नंद तेरो, तथा रात्रि के प्राकट्य बाद प्रभात में ही मंगला में श्री जी के सन्मुख पलना गवे। ताको आशय प्रभु प्राकट्य के बाद ही पलना झूले। और नौबत की बधाई को हो आशय यह है कि जगत गुरु ने असंख्य देवी जीव के उद्धारक डंका बजाय घोषणा कीनी हती। अन्य स्वरूपन के श्रृंगारन के भाव भगवतियन की वाणी सो या प्रकार सुनी है। विठ्ठलवर मदन मोहन जी ये दोनों स्वरूप रास रसिक शिरोमणि होवे सो मुकुट काचनी ही धरी के श्री वल्लभ को दर्शन दिए। तासो आप श्री ने सर्वप्रथम श्री जी के मुकुट काचनी के ही श्रृंगार किए। चंद्रमा जी चंद्रिका के रूप में चंद्रिका सो दर्शन दिए। तासो पाग चंद्रिका के दूसरे श्रृंगार श्री आचार्य जी ने किए। श्वेत पिछोरा पाग अरु गुंज माल पहराय, मोर चंद्रिका शीश धरी किय सिंगार हरसाय। संप्रदाय कल्पद्रुम में आवे छे। दूसरे सब स्वरूपन में कुल्हे के श्रृंगार बाल भाव के उत्सव रूप सो होय है। सर्वत्र पवित्र 5 दिन धरे। ताको आशय पंचत्व शुद्ध्यर्थ अथवा 4 युथाधिपान की ओर सो सर्वदोष निवृत्ति ही दोषाः पंचविधा स्मृताः। समस्त वैष्णव गोस्वामी बहु बेटी आदि को यथावकाश पर देश होय तो पवित्रा धराई सके। पवित्रा अवश्य धरावने। कई स्थानन में सुनी है कि जन्माष्टमी तक वो बालक परदेश तो पधार पवित्रा धरावते रहे। पवित्रा धराए भेट हु अवश्य धरनी कह्यो है। द्विजस्य वैदिक कर्माणि गायत्र्योपदेशज संस्कारवत। अतः समस्त वैष्णव को पवित्रा धरावने चाहिए। 12 महीना के दोष परिहार अर्थ तथा सेवा में ध्यान राखते हो यदि अपराध है जाए ताके निवारण अर्थ पवित्रा 360 तार को धरावनो तथा भेट धरनी। अधिवासन क्यों, कितनी बार, किन किन भाव सो। हवे अधिवासन शा माटे तेनो खुलासो करी छे। अधिवासन वर्ष में 6 होय, परंतु नूतन वस्तु पे भी अधिवासन होवे। जैसे प्रथम नाम में विराजे तो अधिवासन भयो, वैसे प्रति वर्ष 7 दफे अन्य घरन में होय। श्रीजी में ही 6 होय। वसंत, डोल, ज्येष्ठाभिषेक जल, अक्षय, हिंडोला, पवित्रा राखी और घरन में रथ हुको होय है। अधिवासन कहा अमंगल निवृत्ति अर्थ मंगल कामना हेतु होय। तहाँ वस्तु को देवत्व मानी के रक्षार्थ पूजन करे। प्रथम संकल्प करे और कहे तदंगत्वेन अधिवासन मोह करिष्ये। फिर पूजन कंकु अक्षत सो पुष्प सो करे। फिर भोग धूप दीप आरती करे। ताको यह माने कि ये तद रसदाता होय। नंद कुमार कन्हैया की रसलीला में निर्विघ्न संपन्नता दे के प्रभु सुख पहुंचावे। एक वसंत में मदन कामदेव अभिवृद्धि कर सुंदर रसदान करे। गावत चली है वसंत बधावन नंदराय दरबार। कंचन कलश शीश पे लीने मदन सिंधु ते भरी के। अतः मदन देवता को पूजन करे। 2 डोलोत्सव निकुंज में डोल झूले होरी खेले तब डोल रक्षार्थ अधिवासन करे। 3 अक्षय तृतीया चंदन धरावे ताको अधिवासन। 4 जहाँ जल सो स्नान होय ता जल में जमुना महारानी की पूजन करे। वो जल अभिमंत्रित करे ताको अधिवासन होय। ज्येष्ठाभिषेक ताको अधिवासन। 5 हिंडोला में हो डोल की भांति 1 मास झूला झूले सो कोई अनिष्ट न होय ताको अधिवासन। 6 ऐसे ही रक्षाबंधन एवं पवित्र अधिवासन न होय तथा अमुक वस्तु को अधिवासन होय जैसे पलना या पे सदा झूले ही है। हर घर में पलना रहे हैं या सो पलना को अधिवासन नहीं क्योंकि गोदी में हूँ खेले।
कछु ही क्षण पलना पोढ़े, सदा यशोदोत संगलालित है। अतः न होय विजयादशमी झवेरान को भी नहीं, कारण प्रभु की पूजा करी विजय अर्थ ज्वारे धरे। जैसे नंद बाबा दूब धरे तो दूब कहू अधिवासन न होय। हवे छे श्रावण शुक्ल 12। पिछवाई गोस्वामी तिलकायत श्री गोविंदलाल जी कृत 7 स्वरूपन को पवित्रा धराए, वह सब स्वरूप बिराजे भय में समस्त निधिन के आचार्यन के चित्र भी, वस्त्र गुलाबी ठाडे वस्त्र हरे पवित्रा धरे। श्री मस्तक पर चंद्रिका पन्ना मोती के आभरण, कर्ण फूल को श्रृंगार, हिंडोला चांदी को, वस्त्र गुलाबी पाक पिछोड़ा, पदन में मंगला में पलना गवे, प्रेंक पर्यंक शयनम, श्रृंगार होते में नंद भवन में अब ही देखियो, 16 आनंद महर कर, श्रृंगार सन्मुख में मायरी कमल नयन श्याम सुंदर, राजभोग में हाँ हो सब ग्वाल नाके, उथापन में सुरंग हिंडोरा झूले, नागरी नागर दो, वेणु में आलिरी झूलत नंद कुमार, दर्शन में 4 पद कमल नयन धारो झूलत, झूलत भामिनी हिंडोरा, आई सकल व्रजनार, अने चौथुं झूलत लालन गिरिधर। शयन में आज कहूँ ते या गोकुल में अद्भुत बरखा, गोपाल लाल चले गोकुल को, और भी 2-3 बधाई होय। आज समस्त सेवक पवित्रा धराय के हिंडोरा झुलावे, आज ही गुरुन को पवित्रा धरावे। आज के दिन सर्वप्रथम दामोदर दास जी हर्षानी जी को ब्रह्म संबंध भयो, तब से समस्त जीवन को ब्रह्म संबंध प्रारंभ भयो। 300 पदन में पलना गवे, ब्रह्म संबंध अर्थात समर्पण सर्वात्म भाव सो, याते समस्त दोष दूर होय और अपनोपन आवे। समर्पणेनात्मनो हि तदीयत्वं भवे ध्रुवम। सिद्धांत मुक्तावली। आगे आज्ञा करे, ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीवयोः सर्व दोषाः निवृत्तिः। ब्रह्म संबंध लेवे सो समस्त जीवगत दोष निवृत्ति होय के प्रभु रस प्राप्ति, सेवा सुख, भगवत भाव को उदय, प्रभु लीला दर्शन तथा संयोग वियोगात्मक प्रभु रस में तन्मयता। 1 प्रभु लीला दर्शन सूरदास जी को भयो, व्रज भयो महर के पूत। संयोग वियोगात्मक तन्मयताशील गांव वारे, द्वारकादास जी को भयो, देहानुसंधान भूल जाते। 3 भगवत भाव उद्बोधन परमानंद दास को भयो। 4 सेवा सुख आशकरण दास जी को भयो। 5 प्रभु रस प्राप्ति गज्जन धावन को भय। या प्रकार समस्त अलौकिक रस प्राप्त होय। हरिराय महाप्रभु कहे हैं। श्रावण शुक्ल एकादशी अर्धरात प्रकट भय, करुणा करी साधन विन जीवन सब उद्धारे। आज्ञा दई श्री वल्लभ प्रभु को ब्रह्म संबंध की करुणा कर जीवन के पंचदोष तारे। सेवा करवाई सब पे अपने मुख भोजन करी, अधरामृत जूठन दे के परम फल विचारे। रसिक सदा चरण आस रहत है, निशिदियोस पास दासन के दास ते उभव जलते तारे। अतः ब्रह्म संबंध भगवद आज्ञाते होय। ब्रह्म संबंध के विषय में बहुत कहियो लिखियो गयो, तासो आज के दिन की महत्ता में संक्षेप में कहियो है। ब्रह्म संबंध अर्थात यशोदो संगलालित निकुंज नायक के सुखार्थ जीव अपनो संबंध परस्पर पर ब्रह्म पूर्ण पुरुषोत्तम सो करे। वह संबंध गुरु करावे। जैसे अरणी की लकड़ी में आग होय है, वर वाको यज्ञ करता मंथन करे के आग प्रकट करे, यही प्रकार जीव में ब्रह्मत्व रूप अग्नि तो है, पर ब्रह्म संबंध बिना प्रकट न होय। आचार्य श्री ने सिद्धांत मुक्तावली में आज्ञा करी है, परम ब्रह्म तु कृष्णो ही सच्चिदानंदकम बृहत। पर ब्रह्म को जीव सो परिणय कराय, सर्व सुखानुभव दे,
या बात को अष्ट सखान की वाणी में हु कहवायो है। ब्रह्म संबंध होय के होयवे पर ही जीव जागृत स्थिति में आवे, अन्यथा माया की गांठ में बंध्यो रहे। जमुना जी के पदन में हरिराय जी कहे हैं, कहत श्रुति सार निर्धार करके। ब्रह्म संबंध जब होता है जीव को, तब ही इनकी भुजा वाम फरके। दौर करे सौर करे जाए पिया सो कहे, अति ही आनंद मन में जो भरी के, अथवा अति ही आनंद ही में जो भरी के। अतः आज को पावन दिन है, जो पुष्टि प्राकट्य दिवस तथा जीव उद्धार को दिन है। तासो समस्त वैष्णव गुरुन को पवित्रा धराय बाद परस्पर पवित्रा धराय के जय श्री कृष्ण कहे। आ रीते श्रीनाथजी सेवा रसोदधीमां વર્ણવેલું પવિત્રાનું મહાત્મ્ય અહીં વિરમે છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। ફરી એકવાર આપ સર્વે વૈષ્ણવોને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય। જય શ્રી કૃષ્ણ।